દિવસ કામમાં અને સાયકોલોજીમાં જ વહી જતો હોય તો કેવી રીતે એનર્જીનો બચાવ થાય? શું કરશો એના માટે? શું પ્રયાસ કરો છો આપણે? પેલું આપણું લક્ષ્ય રાખવું જોઈએ. લક્ષ્ય છે આપણું લક્ષ્ય શું છે? એટલે આપણું લક્ષ્ય જો અવેરનેસનું હોય, પ્રેઝન્ટ મોમેન્ટનું હોય, તો આપણી આગળ પેલા લક્ષ્ય છે, ઈરાદો છે, ઇન્ટેન્શન છે, એક પેલી વસ્તુ. અને ઇન્ટેન્શન પ્રમાણે આપણે આપણી દિનચર્યાને ગોઠવી છે. આપણો જે ઈરાદો છે, એક ઈરાદો અને એક એનર્જી. જે જગ્યાએ આપણો ઈરાદો છે એ જગ્યાએ આપણે એનર્જી છે એ આપવાની હોય. હવે આપણે અવેરનેસને વધારવાનું હોય તો અત્યારની આપણી જે પોઝિશન છે એમાં એવું છે કે એ પોઝિશનની અંદર સાયકોલોજીકલ બબડાટ એની રીતે ચાલુ છે, ફિઝિકલ પ્રવૃત્તિ એની રીતે ચાલુ છે. એટલે અત્યારે જે યંત્ર છે એ રોબોટ ટાઈપ છે. એટલે પોતાને જે મગજમાં આવે છે એ પ્રવૃત્તિ કરે છે અને એની સાયકોલોજી પ્રમાણે એની હારે ઢસલાઈ જાય છે. એટલે અત્યારની જે પોઝિશન છે એ એવી છે કે એની અંદર તો જે મનમાં વિચાર આવે છે એ પ્રમાણે પ્રવૃત્તિઓ ચાલ્યા રાખે છે. એમાં કોઈ કંટ્રોલ કરનાર અત્યારે છે નહીં. હવે આપણે અવેરનેસનું જો તત્વ રાખવું હોય તો પેલી વસ્તુ છે કે આ જે આઈડેન્ટિફિકેશનની જે અવસ્થા છે, આપણા તાદાત્મ્યની જે અવસ્થા છે, એ તાદાત્મ્યની અવસ્થાને આપણે તોડવી પડે. કે વિચાર, મન જે પ્રમાણે આપણને કહે છે એ પ્રમાણે આપણે વ્યવહાર કરીશું. તો આ જે પ્રમાણે મન કહે છે એ પ્રમાણે વ્યવહાર કરતા હોય તો આપણે યંત્ર જ હોય તો પછી ફિઝિકલ પ્રવૃત્તિમાં અને સાયકોલોજીની અંદર આખી ઉર્જા છે એ ખર્ચાઈ જાય. એટલે હવે આ ઉર્જા સંપૂર્ણ રીતે આઈડેન્ટિફિકેશનમાં છે એટલે રોબોટ ટાઈપ વર્તે છે. હવે એને આખું એક જુદા ડાયમેન્શનમાં આપણે પ્રવેશ કરવો જોઈએ. અને જુદું ડાયમેન્શન એ છે કે આઈડેન્ટિફિકેશન છે. આઈડેન્ટિફિકેશન એટલે વિચાર આવ્યો એ પ્રમાણે અમારી ક્રિયા થાય છે. જે પ્રકારે વિચાર આવે છે એ પ્રકારે મારી ક્રિયા થાય છે. એટલે પેલી વસ્તુ છે કે વિચારથી હું અલગ પડી શકું કે નહીં, અને આ વિચારથી અલગ પડી શકાય એના માટેની વ્યવસ્થા રૂપે આપણે એને શું કહીએ છીએ કે કેન્દ્ર બનાવવાની પ્રક્રિયા કરવી. તો કેન્દ્ર બનાવવાની પ્રક્રિયામાં એવું છે કે તમે જ્યારે નવરા પડો છો ત્યારે તમે તમારા શ્વાસનું કેન્દ્ર, નાભીનું કેન્દ્ર, હૃદયનું કેન્દ્ર, ગમે તે કેન્દ્ર છે, અને જ્યારે આપણને નવરાશ મળે છે એટલે આપણે આ કેન્દ્ર ઉપર હોય છે. એટલે પહેલું જે આપણે કરવાનું છે એ કેન્દ્રનું નિર્માણ કરવાનું છે. એટલે આમ આપણે આઈડેન્ટિફિકેશનમાં વયા જતા હતા અને અત્યારે હવે આપણે જ્યારે નવરા પડી છીએ એટલે આપણે આપણું કેન્દ્ર ગોતી છે. હવે માનો કે 5 મિનિટનો ટાઈમ છે, 3 મિનિટનો ટાઈમ છે, તો એ 3 મિનિટના ટાઈમમાં, 1 મિનિટના ટાઈમમાં, 5 સેકન્ડના ટાઈમમાં તો આપણે શું કરીશું તો કે કેન્દ્રમાં રહેવા માટેનો પ્રયાસ કરીશું. એટલે કેન્દ્રમાં રહેવા માટેનો પ્રયાસ એનો અર્થ એમ છે કે આ યંત્રની અંદર આપણી હાજરી કરીશું. યંત્ર છે એની અંદર આપણી હાજરી કરીશું. અત્યારે આ યંત્રની અંદર કોઈ હાજર નથી અને હવે પછી આપણી જે પ્રવૃત્તિ થશે એ યંત્રની અંદર તમારે કેન્દ્રનો અર્થ એમ છે કે યંત્રની અંદર તો આપણી હાજરી થાય છે. એટલે આ પ્રક્રિયા આપણે વારે કરવાની છે. અને આ પ્રક્રિયા વારે કરવા દ્વારા યંત્રની અંદર આપણી પ્રેઝન્સ, આપણી હાજરી થશે તો આ યંત્રની અંદર શું બની રહ્યું છે એની આપણને ખબર પડશે. એટલે યંત્રની અંદર ખબર પડે આપણને જે કંઈક બની રહ્યું છે એની ખબર પડે એ આપણું સેકન્ડ ડાયમેન્શન છે. ઓલું આઈડેન્ટિફિકેશનનું ડાયમેન્શન હતું અને આ જે ડાયમેન્શન છે એ આ ડાયમેન્શનની અંદર, યંત્રની અંદર, મનની અંદર, ઇમોશનની અંદર, ઇન્ટેલેક્ચ્યુઅલની અંદર જે બને છે એની આપણને ખબર પડે છે. એટલે આ પેલી વસ્તુ આ છે કે આપણી પ્રેઝન્સ છે એને જાળવવાની છે. પેલું કામ એટલે આપણી આગળ ઇન્ટેન્શન જે પ્રકારનું છે એ પ્રકારે એનર્જી આપણે આપીશું.
એટલે હવે એનર્જી છે એ કલ્પનામાં, આઈડેન્ટિફિકેશનમાં, નેગેટિવિટીમાં, જસ્ટિફિકેશનમાં જે જાતી હતી, ઇનર ટોકિંગમાં જે જાતી હતી, એને બદલે એ ઉર્જાનો બચાવ થાય છે. અને આ જ ઉર્જા છે એ આપણને અવેરનેસની અંદર કામ લાગવાની છે. એટલે પહેલું કામ જે આપણે કરવાનું છે એ આપણે જ્યારે નવરા પડી ત્યારે આ યંત્રની અંદર આપણી હાજરી નોંધાવવાની છે. અને હાજરી નોંધાવવા દ્વારા આપણે બીજા ડાયમેન્શનમાં આપણે પ્રવેશ કરી છીએ કે જે ડાયમેન્શનની અંદર આપણને યંત્રની અંદર જે વસ્તુ બની રહી છે એ આપણને ખબર પડે. એટલે પ્રાઇમરી સ્ટેજ છે કે નિરંતર રીતે જેવા નવરા પડી 1 કલાકે, અડધી કલાકે, 4 સેકન્ડ, 5 સેકન્ડ, 6 સેકન્ડ, જેટલી સેકન્ડો આપણને મળે એટલી સેકન્ડો આપણને મેળવવાની છે. એટલે પ્રાઇમરી સ્ટેજ આ છે. તમારી આગળ લક્ષ્ય હોવું જોઈએ. લક્ષ્ય છે એટલે મારી આગળ લક્ષ્ય છે એટલે શું છે? હું કોઈ હારે વાત કરું છું, કોઈ હારે વ્યવહાર કરું છું, તો મારે કેટલો વ્યવહાર કરવાનો છે. હું વ્યવહાર કરવા જાઉં છું અને વ્યવહારની અંદર આઈડેન્ટિફાઈ થઈ જાઉં છું. અને આઈડેન્ટિફાઈ થઈ જાઉં છું એટલે એનર્જીનો બગાડ થાય છે. અને હું આઈડેન્ટિફાઈ નથી થતો તો મને વિવેક અંદર જાગે છે કે આની અંદર કેટલી વાત કરવી, કેટલું ચિંતન કરવું, કેટલો વિચાર કરવો, એનો વિવેક આપણી અંદર જન્મે છે. એટલે આ એક આપણી અંદર કેન્દ્ર હોય તો આ કેન્દ્રના અનુસંધાનમાં આપણી અંદર બધા વિવેકો આવશે. સંબંધો કેટલા રાખવા, સંબંધોમાં વહેવું કેટલું, આપણે નેગેટિવિટી કે વિચારોની અંદર કેટલું જવું, એ બધાની અંદર બ્રેક લાગવાનું છે. એટલે આ પહેલું પ્રાઇમરી સ્ટેજ છે, કરવાનું પહેલું સ્ટેજ છે કે જેના દ્વારા આપણી અંદર અવેરનેસ રહેવાની છે. એટલે અવેરનેસ ત્યારે રહે કે આપણે ઉર્જાને બચાવતા હોય તો. જો આપણે ઉર્જાને બચાવતા ન હોય તો પછી એનર્જીનો બચાવ નહીં થાય ને તો પછી અવેરનેસનું તત્વ આપણી અંદર પ્રગટ નહીં થાય. એટલે પ્રાઇમરી સ્ટેજ છે એ આપણે એક આ ડાયમેન્શનમાં આપણે જીવવાનું છે. હવે આની અંદર આપણે વધારે ડીપમાં જવું હોય તો આપણે જેમ વૈખરી વાણી છે, મધ્યમા વાણી છે, પશ્ચંતી વાણી છે અને પરાવાણી છે. એટલે આ વાણી છે એ એક ડાયમેન્શન છે. દાખલા તરીકે વૈખરી વાણી છે એ આપણા સ્થૂલ કાન છે. માનો કે આપણા વાણી બોલ્યા તો સ્થૂલ કાન એને સાંભળી શકે. આ વૈખરી વાણી છે જે 8 સ્થાનકોથી બોલાય છે અને જેને બીજા લોકો સાંભળી શકે છે અથવા કાન દ્વારા આપણે એનું શ્રવણ કરી શકીએ છીએ. આ વૈખરી વાણી છે. આ વૈખરી વાણી છે એક મધ્યમા વાણી છે. મધ્યમા વાણી એટલે મનમાં અંદર આમ બબડાટ છે, અંદર હાલે છે ને આપણને ખબર પડતી નથી. એ વૈખરી મધ્યમા વાણી છે. અંદર ઓટોમેટિકલી અનકોન્શિયસલી એ વાણી નિરંતર રીતે આપણી અંદર બબડાટના રૂપમાં પણ સાયકોલોજીકલ છે. એટલે કંઈ ખબર ન પડે અંદર વિચાર કયા પ્રકારના હાલે છે એ હાલતા હોય અને હાલતી હોય. એટલે એ મધ્યમા વાણી છે કે જેની અંદર મનની અંદર વાર્તાલાપ હાલે છે અને એને કાન સાંભળી શકતો નથી. તો આ છે મધ્યમાં. આ બીજું ડાયમેન્શન છે. આ જે ડાયમેન્શન છે એ વૈખરી કરતાં સૂક્ષ્મ છે. એના કરતાં એક પશ્ચંતીનું છે. એટલે આપણે આમાં એ જોઈ શકીએ કે અનકોન્શિયસ વૈખરી વાણી, અનકોન્શિયસ મધ્યમા વાણી અને અનકોન્શિયસ આપણે પશ્ચંતી વાણી. પશ્ચંતી વાણી એટલે શું? એક આપણે આ ભાષાને જો આ ડાયમેન્શનને સમજવું હોય તો જાગ્રત અવસ્થામાં જે આપણે બોલી છીએ વૈખરી છે, સ્વપ્ન અવસ્થામાં જે અનુભવાય છે એ મધ્યમાં છે, અને સુષુપ્તિ અવસ્થામાં જે અનુભવાય છે એ પશ્ચંતી છે, અનકોન્શિયસ. આ બધું આ ત્રણ જે ડાયમેન્શન છે એ અનકોન્શિયસ છે, કોન્શિયસ નથી. સુષુપ્તિની અંદર આપણને અભાવાત્મક વૃત્તિ હોય, કાંઈ કરતાં કાંઈ ગાઢ જ્યારે નિદ્રા હોય ત્યારે કોઈ પણ પ્રકારની આપણી અંદર વૃત્તિ હોતી નથી. તો આપણી અંદર કોઈ પ્રકારની વૃત્તિ નથી હોતી છતાં જ્યારે આપણે ઉઠી ત્યારે એમ કહી છીએ કે મને કોઈ પણ પ્રકારનું સ્વપ્ન નહોતું, બહુ સારી નિદ્રા આવી ગઈ. તો આ સારી નિદ્રા આવી ગઈ એને જાણવા માટે કોક જોઈએ અંદર. એટલે એને આપણે અત્યારે પશ્ચંતી અનકોન્શિયસ વાણી કીધી. એટલે આ 3 વાણી તો આપણા જીવનને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એના દ્રષ્ટાંતો છે. અને આ જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ના દ્રષ્ટાંત દ્વારા આપણે સ્થૂળ રીતે સમજી પછી એના કરતાં સૂક્ષ્મ રીતે સમજવી તો જાગ્રતમાં જે અવસ્થા છે એમાં જાગ્રતમાં
સ્વપ્ન અવસ્થા છે, જાગ્રતમાં સુષુપ્તિ અવસ્થા છે. એટલે જાગ્રતમાં સ્વપ્ન અવસ્થા છે એટલે આપણે બેઠા છીએ અંદર અનકોન્શિયસલી સપનાઓ ચાલે છે. એટલે આ અનકોન્શિયસ અવસ્થા છે કે જેની અંદર આપણને ખબર નથી, અને હાવ કરતા હાવ અનકોન્શિયસલી એટલે હાવ સુષુપ્તિ જેવી અવસ્થામાં હાવ વયા જાય છે. એ ત્રીજી અવસ્થા છે. એટલે આ જે અવસ્થા છે એ ડાયમેન્શન છે. એટલે આ સાધક લોકોએ કોન્શિયસલી આ ડાયમેન્શનની અંદર પ્રવેશ કરવો જોઈએ. તો આની અંદર આપણે જો સૂક્ષ્મ રીતે જવું હોય તો આપણે હવે આ વાણીને આપણે બનાવી, આપણે કોન્શિયસ વાણીને બનાવી છે. એટલે દાખલા તરીકે મારી પ્રેઝન્સ થાય છે અને મને વિચાર દેખાય છે, આ વૈખરી વાણી છે. સૂક્ષ્મ આમ એવાથી વૈખરી વાણી નથી. આ વૈખરી વાણી કેવી રીતે કહી છે આપણે કે આપણે સ્વયં એને આ સ્વયં જે વિચાર આવી રહ્યો છે એને આપણે સાંભળી શકીએ છીએ. એટલે આને આપણે વૈખરી વાણી કહી છે. હવે મધ્યમાં વાણી આપણે ગોતવી હોય, આની અંદર કોન્શિયસની અંદર મધ્ય, આ ડાયમેન્શનો અલગ છે. માનો કે અત્યારે આપણે વિચારને જોઈ છીએ, એક ડાયમેન્શન અલગ છે. વિચાર આઈડેન્ટિફિકેશન હતું, એ ડાયમેન્શન અલગ છે. એટલે ડાયમેન્શનને સમજવા જેવી વસ્તુ છે. ડાયમેન્શન છે એક જુદા પ્રકારનો આયામ છે. એટલે આ આયામની અંદર આપણે જાગ્રત અવસ્થાની અંદર જાગ્રત અવસ્થાની અંદર આપણે અવેરનેસ રાખવી છે. અવેરનેસની અંદર આપણે વિચારને જોઈ છે. વિચાર, તો આ વિચારને આપણે જોયો એટલે આપણે એને સાંભળ્યો, જોયો નહીં પણ એ વિચારને આપણે સાંભળ્યો, અને એ સાંભળ્યો એ વૈખરી આપણે એને કહીશું. આ વાણીને આપણે વૈખરી વાણી કહીશું. વૈખરી શું કામ કહી છે ના, એટલે વૈખરી વાણી બને છે ને તમે જુઓ, વૈખરી વાણી પહેલા સ્પંદન રૂપે હોય છે, પછી ગતિ કરતા એક વિચારનું સ્વરૂપ, વિચાર શબ્દનું સ્વરૂપ પકડવા માટે વિચારની પ્રક્રિયા કરે છે, અને વિચારની પ્રક્રિયા પછી એ વિચારને એપ્લાય કરે છે, અને શબ્દને જે વિચારો શબ્દ રૂપે જે ગોઠવાઈ ગયા છે એ શબ્દોને એ અભિવ્યક્ત કરે છે. એટલે અભિવ્યક્ત જ્યારે થયું એટલે એ વૈખરી વાણીના સ્વરૂપમાં થયું. અને અહીંયા વિચાર એટલે હવે આ સાયકોલોજીકલ સ્તરે આપણી અંદર સ્પંદન થઈ ગયું, એને ગતિ કરી દીધી અને શબ્દનો રૂપ આપી દીધું, ત્યારે આપણે એને પકડી શકીએ છીએ. એટલે આપણે એને વૈખરી વાણી કહીએ. અને આ એક આધ્યાત્મ છે, એ એક શ્રવણની પ્રક્રિયા છે. અને શ્રવણ દ્વારા જ મુક્તિ, શ્રવણ દ્વારા જ બંધનમાંથી સંપૂર્ણ મુક્તિ શ્રવણ દ્વારા જ થાય, યંત્રને સાંભળવા દ્વારા. તો આ યંત્રને આપણે કેવી રીતે સાંભળીએ છીએ? તો કે પેલી વસ્તુ છે કે મારી પ્રેઝન્સ આવી અને મને વિચાર દેખાણો, એટલે આ વૈખરી વાણી છે. હવે મધ્યમા વાણીને બોલતું હોય તો શું કરશું? તો કે મધ્યમા વાણી એ છે કે આ જે જોવે છે વિચાર તો દેખાય છે, પણ વિચારના જે પાછળના જે સ્ત્રોત છે એને ખબર પડતી નથી. એટલે હવે પાછળનો સ્ત્રોત શું છે? તો કે વિચારની પાછળ એક અભિપ્રાય આપનાર છે. માનો કે મને સારો વિચાર આવે છે તો અંદરથી એક અભિપ્રાય આવે છે કે આ બરાબર છે, બરાબર નથી. તો આ બરાબર છે અને બરાબર નથી એ જે જોઈ શકી એ મધ્યમા વાણી છે. ઓલી વૈખરી વાણી હતી, આ મધ્યમા વાણી થઈ. બરાબર સમજાય છે બધા? બધું સમજાતું છે. કેવો વાત કરો? કોન્શિયસ વાત કરી, કોન્શિયસ વાણી. હા. વૈખરી તો વિચાર હોય છે, એની પાછળ મધ્યમાં આપણે એની પાછળના અભિપ્રાય જોઈએ છે. એટલે ડાયમેન્શનમાં ફેર પડે છે. ડાયમેન્શનને તમે જાણી શકો કે વિચારને જે જોવે છે અને વિચારના અભિપ્રાયને જોવે છે, એ આખું ડાયમેન્શન ફરી ગયું. તમારે આના ઉપર બહુ ફોકસ કરવાનું છે. ડાયમેન્શન ફરી જાય એટલે આખી વસ્તુ જ ફરી ગઈ. ઓલો ખાલી વિચાર જ દેખાતો હતો, હવે તમારું કોન્શિયસનેસનું ડાયમેન્શન વધી ગયું. તમને વિચાર તો દેખાય છે, પણ વિચાર વિશે જે કંઈ અભિપ્રાય આવે છે એ દેખાય છે. આ થઈ એક ડાયમેન્શન ફરી ગયું. એટલે અવેરનેસ, આપણે પ્રશ્ન એમ કર્યો છે ને કે અવેરનેસનું તત્વ આપણે વધારવું છે તો શું કરવું? તો કે અવેરનેસનું તત્વ વધારવું છે તો આપણે ડાયમેન્શનમાં ચેન્જ કરતા જવાના છે. અવેરનેસ ડાયરેક્ટ રીતે પકડાતી નથી. પેલા વિચાર પેલું પ્રેઝન્સ છે એ વિચારને જોવે છે, એ સિમ્પલ જાગૃતિ છે. એના પછી વિચાર અભિપ્રાય આપે છે,
જે વિચાર આવ્યો એના વિશે જે અભિપ્રાય આપે છે એને જે જાણે છે એના કરતાં થોડી વધારે જાગૃતિ છે. હવે આ જાગૃતિનો પ્રકાર છે એનું ડાયમેન્શન બદલાઈ ગયું. એને જેટલું દેખાતું હતું એના કરતાં હવે વધારે દેખાય છે. એટલે આ એક વસ્તુ આખું ખોલી નાખ્યું તો ખોલી નાખ્યું. એટલે આ થઈ આપણી મધ્યમાં વાણી થઈ. હવે આપણે મધ્યમાં વાણી અને હવે આપણે પશ્યંતી વાણીમાં જવું છે. એટલે આપણે અત્યારે જે યાત્રા કરી છે અવેરનેસ છે એના તરફ ગતિ કરી રહ્યા છે. પહેલો જે પ્રેઝન્સ, પેલી જે આપણી અંદર પ્રેઝન્સ હતી એ પ્રેઝન્સે વિચારને જોયું એટલે આપણે એને વૈખરી વાણી કીધી. પછી એના અભિપ્રાયને જોયો તો આપણે એને મધ્યમાં વાણી કીધી. એટલે આ છે એ જાગૃતિ પોતે સૂક્ષ્મ થતી જાય છે અને જાગૃતિ પોતે સૂક્ષ્મ થતી જાય છે. હવે ત્રીજું સ્ટેપ છે એ પશ્યંતીનું છે. હવે પશ્યંતી તો કોણ કરી શકે કે જે જોતું હોય એને જોવે. એટલે આપણી અંદર જે જોવે છે એને અડીને પછી આને જોવાની જે માનો કે મને વિચાર દેખાણો, વિચાર વિશે અભિપ્રાય દેખાણો, પણ હવે એ વિચાર અને વિચાર વિશેનો અભિપ્રાય મને ટચ કરીને જોયો. કોને ટચ કરીને જોયો? જે અંદરનું જે ડિવાઇન તત્વ છે, જે અંદર જે જોવે છે, જે જાણે છે, એને અડીને આ બેને જોયું તો એ પશ્યંતી વાણી થઈ. પશ્યંતીનો અર્થ શું થાય? એક આખું ડાયમેન્શન ફરી ગયું. મધ્યમાં વાણીની અંદર તો આપણે વિચાર અને વિચારકને જોતા હતા. પેલા વિચારને જોતા હતા, વૈખરી વાણીમાં વિચારને જોતા હતા, મધ્યમાં વાણીમાં વિચાર અને વિચારકને જોતા હતા, અને ત્રીજી જે વાણી આપણે કાઢી છે એ ત્રીજી વાણીની અંદર જે જોનાર છે એને ટચ કરી છે અને વિચાર અને વિચારકને અડી છે. આ તે પશ્યંતી વાણી. અને આ પશ્યંતી વાણી છે આપણા બધા દુઃખ આને અવેરનેસ કહેવાય. આ જગ્યા છે એ અવેરનેસની જગ્યા છે. આ જે ચોખ્ખું વિચાર અને વિચારક છે ને, વિચાર અને વિચારક જે છે ને એ પ્રકૃતિ છે અને જોવે છે ને એ પુરુષ છે. જે જોવે છે એ પુરુષ છે. એટલે પ્રકૃતિ અને પુરુષ વચ્ચેનું ડિસ્ટન્સ બની ગયું. બીજી રીતે આમ ગળગળ્યું નાળિયેર હોય એની અંદરનું નાળિયેર કેમ નોખું પડી ગયું, એમ આ જે અવસ્થા છે એની અંદર, આ અવસ્થાની અંદર અવેરનેસનું તત્વ પ્રગટ થઈ ગયું. જે અંદર ભાન જે છે એને ટચ કરીને વિચાર અને વિચારકને આપણે જોઈશું. તો આપણી અંદર અત્યારે જે છે ને એ તટસ્થ નિરીક્ષણ આવી ગયું. આ સંપૂર્ણ અવેરનેસની અવસ્થા છે. આ અવેરનેસની અવસ્થાની અંદર વિચારથી અલગ પડી ગયો, વિચારકથી અલગ પડી ગયો. એટલે વિચારક કંઈક બોલે છે કે આ બરાબર છે, બરાબર નથી, ઠીક છે, નથી ઠીક, આમ ન હોવું જોઈએ, આમ હોવું જોઈએ. એ આમ હોવું જોઈએ, આમ ન હોવું જોઈએ નથી નોખો થઈ ગયો. અને એની અંદર ક્ષમતા આવી ગઈ. હવે આપણે જે અંદરનું જે કોન્શિયસનેસ છે એને ટચ કરીને જોવાની ક્ષમતા આવી ગઈ. તો હવે જે જોશે ને એ તાદાત્મ્ય વગરનું જોશે. અને આને શુદ્ધ અવેરનેસ કહેવાય. આ શુદ્ધ અવેરનેસની અવસ્થા છે કે જેમાં આપણા બધા સાયકોલોજીકલ પ્રશ્નો છે એ હલ થવાના છે. આખા સાયકોલોજીકલ પ્રશ્નનો એનો પોતાનો ફોર્સ, એનું પોતાનું બળ ગુમાવી દે છે. હવે વિચાર પોતાની અંદરના જે વેલ્યુએશન છે એ અવેરનેસ આપણી અંદર પ્રગટ થયું એટલે એના વેલ્યુએશન છે એ ગુમાવે છે. એની અંદર જે આપણને ધક્કો મારીને કાર્ય કરાવવાની જે શક્તિ હતી એની તૂટી ગઈ. અને આ બાજુ જે જોનાર છે એ પાવરફુલ થઈ ગયો. અને જોનાર પાવરફુલ થઈ ગયો અને વિચારને વ્યવસ્થિત રીતે, તટસ્થ રીતે જોઈ શકે છે, જાણી શકે છે, સમજી શકે છે, વિસર્જન કરી શકે છે, એવી આ અવસ્થા છે. એટલે અવેરનેસનું તત્વ જો આપણે આપણી અંદર પ્રગટ કરવું હોય તો પહેલાં આપણે કેન્દ્ર બનાવવાનું છે. અને કેન્દ્ર બનાવ્યા પછી એને જોવાનું છે. એને ઓબ્ઝર્વેશન કહેવાય, સેલ્ફ ઓબ્ઝર્વેશન કહેવાય, કે જેની અંદર એક કેન્દ્ર બનેલું હતું અને એ કેન્દ્રમાંથી જોવાનો પ્રયાસ કર્યો. એ થયું આપણે ઓબ્ઝર્વેશનનું તત્વ. અને ઓબ્ઝર્વેશન પછી અવેરનેસનું તત્વ છે. એની અંદર આપણે કોન્શિયસનેસને, જોનારને સ્પર્શ કરીને આને જોઈશું. એટલે પ્રકૃતિ આપણાથી સંપૂર્ણ રીતે અલગ થઈ જાય. અને આ ટાઈપના જો આપણે ઉર્જાની બચત કરી હોય
આપણી અંદર કેન્દ્રનું નિર્માણ કર્યું હોય અને કેન્દ્રમાં નિરંતર રીતે આપણે જીવતા હોય તો ઘણા પ્રકારની ઉર્જાઓ બચશે, ઘણા પ્રકારના ખોટા વ્યવહારો અટકી જશે, ઘણા ખોટા પ્રકારની વાતો અટકી જશે, ઘણા ખોટા પ્રકારના વિચારો અટકી જશે અને આ ઉર્જાનો જે બચાવ થશે એ આપણે ડાયરેક્ટ રીતે આપણા કોન્શિયસનેસ ઉપર ફોકસ કરી શકીએ. કોન્શિયસનેસ પ્રત્યેનો આપણો પ્રેમ છે એ આ આવરણોને કાપ્યા પછી કોન્શિયસનેસ પ્રત્યેનો પ્રેમ વધારે વધી જશે અને કોન્શિયસનેસ તરફ આપણે ફોકસ કરશું કે ભાન શું છે અને આ ભાનને ટચ કર્યા પછી આપણે આ પ્રકૃતિને જોશું તો આપણે આપણી સાયકોલોજીકલ પ્રકૃતિનું વિસ્તર એક કેસેટ ચાલુ હોય એની સાથે વિચારે ચાલુ હોય. હા વિચાર પછી એક એને જોનાર લાગે કે જોવે ત્યાં બહારનું કંઈ સ્પર્શ અનુભવાય છે અને કંઈ સંભળાય પક્ષી બોલ્યું બરાબર. એટલે આ થયું પછી એ બધું થાય છે એનું એક ભાન થાય બધું અને ઓલા વિચાર ને ઓલું જે કેસેટ ને બધું બંધ થઈ ગયું બરોબર વિચાર કેસેટ બંધ થઈ જાય અને ઓલું ભાનનું તત્વ આવી જાય. હા અને ત્યાં તરત એમ થાય કે આ ભાઈને હું કહીશ ઈ જે કહેવાનું આવે ને એટલે તરત વળી પાછું ઓલું બધું એટલે તમારો પ્રોસેસ એટલે તમારો પ્રશ્ન એવી રીતનો છે કે તમે કેસેટ સાંભળો છો, કેસેટ સાંભળ્યા પછી કેસેટ સાંભળવાની પ્રક્રિયા આ બાજુ થાય છે, આ બાજુ વિચાર આવે છે, પછી તમે ત્રીજું ટ્રાય કરો છો કે આજુબાજુનો કોઈ અવાજ છે એને સાંભળવાનો પ્રયત્ન કરો છો અને આ પ્રક્રિયા કરવા દ્વારા તમે આ જે કેસેટ સાંભળવાનું તો ચૂકી જાય, કેસેટ સાંભળવાનું તો વયું જાય છે અને આ અવસ્થા આવી જાય છે અને આ અવસ્થા મારે સત્સંગમાં જઈને કહેવાની છે એમ તમારે અંદર ના. અહીંયા હું બેઠો છું જ્યારે આંખ બંધ કરી ત્યારે અંદર કેસેટમાં તો કંઈક ગીત કોઈ ચાલુ, કોઈ એક ગીત છે કે કોઈ વાત છે આમને સતત ચાલુ ઈ કેસેટ પછી ત્યાં એક બીજો જ વિચાર આવી જાય. અત્યારની વાત કરો છો? હા અત્યારે. હા બીજો જ વિચાર આવી ગયો. હા હા બીજો વિચાર આવી હા પછી સ્પર્શ થયો ક્યાંયથી ક્યાંય સંભળાણું એવી રીતનું અને શ્વાસમાં રહેવાની કોશિશ આપણી પ્રયાસ આપણે આ બધું થાય છે પછી એનું ભાન થાય છે કે આ બધું થાય છે એ થયું એટલે તરત એ સેકન્ડે એમ થાય કે આ હમણાં ભાઈ આવશે એટલે આપણે આ કરવું બરાબર. જેવું એ વિચાર એવો ભેગું ઓલું પાછું આવે પછી ઓલું પેલા કાંઈ ક્ષણ માટે કદાચ વયું ગયું અને ફરી પાછું આવી તમે આટલા એટલે તમે પહેલી વસ્તુ એવી છે કે તમે એક વસ્તુ કરો છો, તમારે આટલો બધો એટલે આ તો તમને બહુ ત્રાસ થાય. તમે એક કેસેટ સાંભળો છો, પાછો તમને વિચાર આવે છે એની ખબર પડે, પાછું ત્રીજું તમે ટ્રાય કરો છો અવાજ સાંભળવાની, એના પછી આ ચોથું સ્ટેપ આવે છે કે કહેવાની વાત આવે ત્યારે બધું હોઈ ગયું. એટલે એની કંઈ જરૂર નથી. આવ સિમ્પલ વસ્તુ છે. તમે શ્રવણ કરો છો, શ્રવણને આપણે પૂરેપૂરું જોવું છે, બીજી કોઈ જગ્યાએ જવું. એટલે પહેલી વસ્તુ શું થાય, એક નિયમ તરીકે તમારે જાણી લેવાની જરૂર છે. એક સમયે આપણું એટેન્શન એક જગ્યાએ છે, એક સમયે આપણું એટેન્શન હવે માનો કે તમે કેસેટમાંથી તમારું ધ્યાન ખઈશું એટલે વિચાર આવ્યો તો વિચારને જોયું, વિચારને ખઈશો એટલે તો અવાજ આવે છે એને તમે પણ તમારું એટેન્શન એક સમયે એક જગ્યાએ હોય છે. હવે આ તમે 3 જગ્યાએ વેચી, માનો કે તમે આ 3 જગ્યાએ વેચ્યું તો એ 3 જગ્યાએ વેચો દ્વારા તમે ટેન્શન અંદર તમને ખબર ન હોય પણ તમને અંદર ટેન્શન થતું હોય. તમે એકને મેન્ટેન ન કરી શકતા હોય આપણે અને 3ને મેન્ટેન કરવા જાય તો શું થાય. એટલે આપણે અત્યારે હાવ સિમ્પલ પ્રક્રિયા કરી છે. હું શ્રવણ કરું છું અને શ્રવણ શબ્દો મારા કાનમાં આવે છે. હવે તમારે અહીંયા હવે તમારે અહીંથી કેમ બહાર ભાગવાનું નથી, હવે બીજો અવાજ નથી સાંભળવો. અહીંયા શબ્દો અંદર ગયા પછી આપણી અંદર એના વિશે કંઈ જ્ઞાન, એના વિશેની સમજ આપણી અંદર પ્રગટ થઈ રહી છે એના તરફ. એટલે એક બોલનાર બોલે છે, તમારી અંદર એના વિશે સમજનું એક તત્વ તમારી અંદર ચાલુ છે. આમ છે. એને તમે ફક્ત વ્યવસ્થિત રીતે જોવો
એટલે એક કેસેટમાંથી આવે છે, બોલનાર એક અવસ્થામાં છે, સાંભળે છે એ પોતાની બીજી અવસ્થામાં છે, અને એ સાંભળીને એનો પોતાનો જે અર્થ કરે છે, એ એક ત્રીજી અવસ્થા. હવે તમારે આનાથી વાકેફ થવાનું છે કે આ શબ્દ કાનમાં આવ્યો અને આ અર્થ કરવા જાય છે એટલે શ્રવણ ચૂકાય છે. આ તમારી આખી પ્રોસેસ છે કે શ્રવણ ચૂકવવાની જે પ્રક્રિયા થાય છે એ કેવી રીતે થાય છે? તો કે શ્રવણ ચૂકવવાની પ્રક્રિયા એ રીતે થાય છે કે તમે અત્યારે પ્રેઝન્સ નથી અને તમારું આઈડેન્ટિફિકેશન, તમે જે શબ્દ કાનમાં પડ્યા એના વિશેની સમજ તમારી અંદર, તમે એના વિશે કંઈક ને કંઈક અંદર બોલવા માંડ્યા, સમજવા માંડ્યા, એના ઉપર તમારો ફોકસ વયો ગયો અત્યારે. અને આ ફોકસ વયો ગયો એટલે શ્રવણની પ્રક્રિયા જે રીતે થવી જોઈએ, ખાલી શબ્દો અંદર ઘૂસવા જોઈએ, અંદરથી કંઈ શબ્દ આવવા ન જોઈએ, અને એ એમ્પ્ટીનેસમાં કોમ્પ્લિમેન્ટરી તરીકે અંદર વયા જવા જોઈએ, કોમ્પ્લિમેન્ટરી તરીકે અંદર વયા જાય, અને કાંઈ કરતાં કાંઈનો અર્થ કર્યા વગર અંદર અને અર્થ કરતા હોય તો એનાથી સમાન થવું. આ તમારે આટલું બધું તમે કરો ને એટલે એક છે તમને એવું લાગે કે તમે કંઈક મોટું કામ કર્યું છે, તમને તમારી અંદર સેટિસ્ફેક્શન થાય કે જો આપણે આ શ્રવણની પ્રક્રિયા કરી છે, વિચાર છે એને જોવાની પ્રક્રિયા કરી છે, બહારથી કોઈ અવાજ આવે છે એટલે આપણે આપણી અંદર મોટા થઈ જઈએ. એમ નહીં, આપણે એક જ પ્રોસેસ વ્યવસ્થિત રીતે કરી છે. આ સમજે છે તમે? આ સમજવાનું છે. આપણી અંદર જેવા શબ્દો આવે, હા કે ના, બરાબર છે, બરાબર નથી, અથવા આ આમ છે તેમ છે, એટલે વૈચારિક શાબ્દિક વિશ્લેષણો અંદર ચાલુ થઈ જાય, એને આપણે સાંભળવાનું છે. સમજે છે બધા? જાગૃતિ રાખવા માટેનો અંદરનો પ્રેમ જોઈશે. એટલે આપણે સાધના તો બતાવી દીધી, પણ હું નવરો પડું કે મારા અંતરતમની અંદર મારી અંદર એવો પ્રેમ હોય કે મારે સ્મરણમાં રહેવું છે, મારે અવેરનેસમાં રહેવું છે, મારે પ્રેઝન્ટ મોમેન્ટમાં રહેવું છે. એ જે ભાવ છે એ આપણને એ જગ્યાએ રાખશે. એટલે માનો કે હું તમને સાધનાનો આખો ક્રમ બતાવી દઉં, એના દ્વારા રહેવાનું નથી, પણ તમારી અંદર એનું વિસ્મરણ તમને કેટલું સહ્ય છે, આપણે બે જાગૃત થાય છે એ તમને કેટલું સહન થઈ શકે એવું છે એના ઉપર. એટલે તો પછી એનર્જીનો બચાવ થશે, અવેરનેસનો થતો. એટલે આની અંદર મહત્વની ભૂમિકા એવી છે કે જ્યારે આપણું આઈડેન્ટિફિકેશન હોય છે ને ત્યારે જીવનના બધા પ્રશ્નો આપણને ઘેરી લે છે, નેગેટિવિટી ઘેરી લે, આપણા અંદરના ડે ડ્રીમિંગો ઘેરી લે. તો આ બધી વસ્તુ આપણે જ્યારે જાગૃત નથી હોતા ત્યારે બધી વસ્તુ આપણને ઘેરી લે, વિચાર ઘેરી લે, ઇનર ટોકિંગ ઘેરી લે, બધું આપણી અંદર ઘેરી લે. અને જ્યારે આપણે જાગૃત હોય છે, આપણે પ્રેઝન્સમાં હોય છે, ત્યારે આ બધી વસ્તુ બધી નથી. આ બે વચ્ચેનો આપણને ફરક છે એ સમજાવવો છે કે આપણે પ્રેઝન્સમાં હોય છે તો કેટલી મુસીબતોથી આઘા હોય છે, અને પ્રેઝન્ટમાં નથી હોતી તો કેટલી મુસીબતોને હોરી છે. એ બે વચ્ચેનું જ્યાં લગીને આપણને ડિફરન્સ ન સમજાય ત્યાં લગીને આમ જોવા. એટલે તમને ખબર ન પડે કે આ વસ્તુ એક બાળક આગળ એક ઠેરી મૂકી હોય ને એક આ બાજુ આપણે સોનું મૂક્યું હોય તો એને ગમે શું હતું કે ઠેરી ગમે, દડો ગમે, પણ આ ન ગમે કે આને શું કરો, આ રમવાની ચીજ છે. એટલે આપણે અત્યારે રમી રહ્યા છીએ આપણા આગ્રહમાં, આપણી માન્યતામાં, આપણી એટીટ્યુડમાં, આપણી ધારણાઓમાં, આપણા સિદ્ધાંતોમાં. આપણે આને બહુ મૂલ્ય આપ્યું છે, એના દ્વારા આપણે દુઃખી થાય છે. આપણે કોઈ આગ્રહ રાખીએ છીએ, આપણી કોઈ એટીટ્યુડ રાખીએ છીએ, એના દ્વારા આપણે દુઃખી થાય છે. અને આ બાજુ જ્યારે પ્રેઝન્સમાં આવી છે ત્યારે આપણને એની સમજ થાય છે કે આ દુઃખનું કારણ તો મારો આગ્રહ છે, મારી માન્યતા છે, મારી એટીટ્યુડ છે, એ મને દુઃખ પેદા કરે છે. તો આ દુઃખ પેદા કરે છે એની તમને ખબર પડે એમાં, અને ખબર પડે તો પછી આપણે એટલે બે વચ્ચેનું વિભાજન થવું જોઈએ કે તમે જાગૃતિમાં હો ત્યારે શું હોય અને જાગૃતિ ન હોય ત્યારે શું હોય. એ બે વચ્ચેનો ભેદ જો આપણને સમજાઈ જાય ને તો આના પ્રત્યેની પ્રીતિ આપણી નથી કે નહીં. બોલતું હોય અને આપણે જે વિચાર આપણે શબ્દને સીધા અંદર ઉતારીએ, માનો કે કોઈ બોલતું ન હોય તો તમારી અંદર કોક બોલતું હોય, હા, એટલે એને કેમ જોવું? બસ તમારી પ્રેઝન્સ જોઈશે, તમારી પ્રેઝન્સ જોઈશે.
આપણી અંદરની ખાલી તમારી હાજરી જ જોઈએ છે, બીજું કાંઈ જોતું એ વર્તમાન એ વર્તમાન થયું. એ વર્તમાન આપણા માટે 3 ડિવિઝનમાં આવે છે, કોન્શિયસ, સબકોન્શિયસ, અનકોન્શિયસ. એટલે આમ એના કોઈ 3 ભાગ નથી, પણ આપણને આપણે એક નાના કાણામાંથી જોઈશે એટલે બહુ નાની વસ્તુ દેખાય છે. એટલે આપણે અત્યારે તમને જે આવે છે ને એની અંદર તમે જે પકડો છો એવું તો તમે જે પકડો છો એ મોટી મોટી વસ્તુ પકડો છો. બહુ નેગેટિવિટી હોય, બહુ ક્રોધ હોય, બહુ ઘૃણા હોય, એ વસ્તુને પકડી આપો. પણ સામાન્ય વિચારોની જે ધારા હાલે છે કે જેમાં કાંઈ વિક્ષેપો નથી, કાંઈ નથી, તો એને તમને ખબર નથી. એટલે તમે સબકોન્શિયસ, અનકોન્શિયસ કેટલાય વિચારો તમારી અંદર એવા આવે છે કે તમે હજી સુધીમાં એને પકડી નથી આવ્યા, તમારા માટે અનકોન્શિયસ છે. એટલે જાગૃતિનું આપણે અત્યારે હમણાં વૈખરી વાણી, મધ્યમા વાણી કે પશ્ચંતી વાણીની ઉપર વાત કરી ને, એ આ ટાઈપની વાત છે કે તમારી જાગૃતિનું સ્તર જેમ વધતું જાય એમ પહેલા તમે કેમ વૈખરીને સાંભળી ગયા, પછી મધ્યમાને સાંભળી શક્યા. એટલે તમારો જાગૃતિનો પ્રકાર કેવો છે, તમારી ઇન્ટેન્સિટી જાગૃતિની કેવી છે, એના ઉપર એનો આધાર છે. એટલે જાગૃતિ તમારી પહેલા પ્રેઝન્સ રાખો, પ્રેઝન્સની અંદર પહેલા સ્થૂળ વસ્તુને જોવો, પછી જેમ જેમ એમાં શું થાય, આપણે એ વસ્તુનો અનુભવ કરવાની જરૂર છે. પ્રેઝન્સ રાખતા પ્રેઝન્સ રાખતા એવી એક ક્ષણ આવે કે એ ક્ષણની અંદર ભલે 1 સેકન્ડ હોય, 2 સેકન્ડ હોય, એ સેકન્ડની અંદર વિચાર નથી, તમે છો એનો અહેસાસ. વિચાર વગર તમારું અસ્તિત્વ છે એનો એક અહેસાસ છે, ભલે 1 સેકન્ડનો અહેસાસ. પણ મને ખબર પડે કે વિચાર નથી છતાં મારું અસ્તિત્વ છે. વિચાર તો નથી, પણ વિચારના અભાવમાં કોક છે કે જે અભાવને જોવે છે, જે વિચારને જોતો તો એના અભાવને જોવે છે. આ છે ને બહુ મહત્વનો પોઈન્ટ છે કે જે સાધક લોકો નોંધતા નથી. આ વિવેક જ્યાં લગી નહીં થાય ને ત્યાં લગી યાત્રા, આધ્યાત્મની યાત્રા નહીં થાય. આધ્યાત્મની યાત્રા માટે આ બેનું સેપરેશન કરવું પડશે. વિચાર એક આખી વસ્તુ અલગ છે, મન એક આખી વસ્તુ અલગ છે, શરીર એક આખી વસ્તુ અલગ છે, અને આ જે ભાન નામનું જે તત્વ છે કે જે વિચાર વગર પણ કામ કરે છે. આ બે વિચાર વચ્ચેનો ગેપ પકડવો એ શું? એટલે આમ શાબ્દિક રીતે તમે બરાબર બોલી રહ્યા છો, પણ આનો એક્સપિરિયન્સ કરવો ને એ બહુ અસાધારણ કરો કે વિચાર નથી. એટલે આની અંદર પાછું તમને સમજાવું કે હવે તમે જ્યારે ધ્યાનની પ્રોસેસ કરો છો ત્યારે શું થાય છે કે ધ્યાનની પ્રોસેસની અંદર થોડી સેકન્ડો, થોડી મિનિટો તમારી સજાગતા છે. થોડી વાર માટે તમે બરાબર જુઓ, સજાગતા થોડીક સેકન્ડો માટે તમારી સજાગતા બહુ સારા પ્રમાણે છે. ધીરે ધીરે તમારી સજાગતા ડાઉન થતી જાય છે. આ બાજુ તમારી સજાગતા ડાઉન થાય છે, અંદરથી સપના શરૂ થઈ જાય, જાગૃતના સપના, તમારા ધ્યાનના સપના. અને એ થોડી વાર ચાલુ રહીએ તો થોડી વાર પછી તમને તંદ્રા જેવી અવસ્થા આવી જાય. આ ધ્યાનની આ 3 અવસ્થાની વાત કરો. આ 3 અવસ્થાને તમે જ્યારે ઓવરકમ કરી શકો ને ત્યારે આપણે જે કહીએ છીએ એનો અનુભવ તમને ક્યારે થાય કે આ તમે 3 અવસ્થાને ઓવરકમ કરી દીધી. જાગ્રત રહ્યા, સપનું શરૂ થયું એને ઓવરકમ કરી દીધું, સુષુપ્તિ અવસ્થા આવી છે એને ઓવરકમ કરી દીધું, અને હવે તમારી પ્રેઝન્સની અંદર કોઈ તમસ નથી, શુદ્ધ સત્વગુણ છે, તમારી પ્રેઝન્સ છે. અને એ પ્રેઝન્સ વિચાર નથી એને જોવે છે ત્યારે આ જ્ઞાન આપણને થઈ શકે. આપણે કંઈક કરવા માંગીએ છીએ, સમજવા માંગતા નથી. હું આ પ્રકારનું ધ્યાન કરું, આ પ્રકારનું 108 પ્રકારની વિધિ કરું, ફલાણું કરું, ઢીકણું કરું, પણ મને અન્ડરસ્ટેન્ડિંગ, મને વિવેક, મને સમજની જરૂર છે. સમજ કરાતા સમજ એટલે તમે સમજો છો, સમજ એટલે શું? તમે અત્યારે અહીંયા આવ્યા છો, એ તમારી સમજથી. સમજ એટલે તમારી અંદર એક સમજ એટલે અત્યારે આ સમજની વાત કરી છે આપણે કે એ સમજની અંદર આ સ્થાન ક્યાં આવેલું છે એની તમને માહિતી હતી. તમને ખબર હતી કે આ જગ્યાએ સત્સંગ થાય છે એની તમને ખબર હતી. એટલે તમારા વિચારમાં હતું, એટલે વિચાર ઈચ્છામાં પરિવર્તિત થયું અને ઈચ્છા ક્રિયા દ્વારા તમે અહીંયા આવી. આ તમે પહેલા સમજો. તમે પહેલી તમારી આગળ સમજ છે,
સમજ જે પ્રકારની સમજ છે એ પ્રકારની ઈચ્છા છે અને એ પ્રકારની ક્રિયા છે. હવે તમને હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ ન આવે તો હાયર પ્રકારની ઈચ્છા ન થાય અને હાયર પ્રકારની ક્રિયા ન થાય. આ બરાબર આને સમજવા દે. આપણી અંદર હાયર પ્રકારની અન્ડરસ્ટેન્ડિંગ થતી નથી. દાખલા તરીકે હું કાંઈ પણ કરવા તૈયાર છું, અડધી કલાક આંખ વીંચવા તૈયાર છું, 20 વર્ષ મૌન રહેવા તૈયાર છું, યજ્ઞ કરવા તૈયાર છું, શિવજી ઉપર જળ ચલાવવા તૈયાર છું, બધું કરવા તૈયાર છું. અન્ડરસ્ટેન્ડિંગ કરવા માટે તૈયાર, સમજ માટે તૈયાર. મારે સાધના કરવી જ નથી, એટલે મને સાધના માટે અન્ડરસ્ટેન્ડિંગ જોઈએ. સાધના એટલે શું? તમે પ્રશ્ન પૂછો તમારી જાતને, શું છે સાધના? શું સાધના એટલે શું? સાધના આપણે સાધનાના નામે મનમુખી, મન બુદ્ધિ જે પ્રમાણે આપણને દોરે છે એ પ્રમાણે હાલ્યા જાય છે. આ સાધના નથી. સમજાતું હોય તો સમજાય છે. તમે અન્ડરસ્ટેન્ડિંગ ઉપર તમારો ભાર નથી, કરવા ઉપર ભાર છે. કરવું એ છેલ્લી પ્રક્રિયા છે. આ મકાન, માનો કે આ મકાન થઈ ગયું એ ત્રીજી પ્રક્રિયામાં હતું. પેલા વિચારમાં હતું, પછી એમ થયું કે હાલો બનાવી, ઈચ્છા થઈ, અને છેલ્લું પરિણામ ક્રિયા રૂપે છે. આપણે અત્યારે જે છે ક્રિયા. તો તમે ક્રિયા કરવા તૈયાર છો, વિચાર કરવા તૈયાર નથી. તો આ વિચાર એટલે અન્ડરસ્ટેન્ડિંગ. તો અન્ડરસ્ટેન્ડિંગ કરશું આપણે, અન્ડરસ્ટેન્ડિંગ ઉપર ભાર દઈશું. અન્ડરસ્ટેન્ડિંગ એટલે શું? આજ તમારે જવાબ દેવો પડશે બધાએ. ના, એટલે રિયલ સેન્સમાં તો તમને ચોખ્ખો પ્રકાશ થઈ જાય કે શું કરવું. પેલા કંઈક કરવાની વાત નહીં, પેલા અન્ડરસ્ટેન્ડિંગ શું છે. વિવેકમાંથી જન્મ થાય એમ એ શબ્દ તો તમે બરાબર વાપરો, શબ્દમાં કોઈ ભૂલ નથી. હવે વિવેક કેવી રીતે જાગે આપણે એમ પૂછીએ. હાલો, વિવેક બરાબર. વિવેક એટલે ના, વિવેક શબ્દને તમે બરાબર સમજાવો. વિવેક એટલે બે વસ્તુ ભેગી થઈ ગઈ હોય એને છૂટી પાડવાની પ્રક્રિયા. બે ભેગી થઈ ગઈ છે, ઘઉં અને કાકરા બે ભેગા થઈ ગયા છે. તો આપણને ખબર હોવી જોઈએ કે ઘઉં આને કહેવાય, કાંકરા આને કહેવાય. જો આપણે આ બે વસ્તુની ખબર ન હોય તો આપણે બેને છૂટા પાડી. તો આપણે અત્યારે જે સાધના કરવા જઈએ છીએ એમાં જળ અને ચેતન, પ્રકૃતિ અને પુરુષ, આ બેનું આમ ભેગું થઈ ગયું છે. જુદું કેવી રીતે પાડશું? આ વિવેક છે. કેવી રીતે કરશું વિવેક? એટલે તમારે ઘઉં નહીં જોવા પડશે ને કાંકરા નહીં જોવા પડશે. તમે ઘઉં નહીં સમજતા હો, કાંકરા નહીં સમજતા હો, તમે ચેતન નહીં સમજતા હો અને તમે પ્રકૃતિને પણ સમજતા હો, ત્યારે તો થાય. આના માટે શું કરશો? શું કરશો આના માટે? શું કરશો? કાંકરા ભાઈ, કાંકરા લાગતા નથી, મોટી તકલીફ. ના, એટલે અત્યારે કાંકરા એટલે એમ આપણે કાંકરા એને વ્યર્થની વાત નથી કરતા. તો દ્રષ્ટાંત, તમે બે વસ્તુ ભેગી થઈ ગઈ એનું દ્રષ્ટાંત છે. કાંકરાનો શબ્દ દ્વારા હું એને વ્યર્થ નથી કહેતો. પ્રકૃતિ જે છે એનું પોતાનું મૂલ્યાંકન છે, એને આપણે કંઈ ના નથી પાડતા. પણ આ બે પ્રકૃતિ અને પુરુષને જુદા કરવા માટે અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. મને તમે આંખ વીંચી જશો તો તમે મનના સ્તર ઉપર જશો. તમે ગમે એટલા ધ્યાન કરો ને, મનના સ્તર ઉપર, બુદ્ધિના સ્તર ઉપર, એનાથી બહાર ક્યાંક જશો. આપણે બહાર જવું છે, મન બુદ્ધિના સ્તરથી બહાર. આપણી બધી સાધના મન બુદ્ધિના સ્તર ઉપર જ હાલે છે. કોઈ હાયર ડાયમેન્શન છે વાત છે. એમાં એ પ્રોસેસમાં હું કાંઈ ન કરું એ બેસ્ટ. કાંઈ ન કરો એટલે સારું વિવેકનો સારો લોકો ઘઉં અને કાકરા અને સારો લોકો આ સમય પણ કાંઈ ન કરો, આમનું જોઈ રાખો. લોકો ફ્યુઅલ ન આપો. પણ એટલે જોવું એટલે જોનારને જાણો છો અને જોવાની વસ્તુને જાણો છો. આપણે અત્યારે જે વાત કરી છે આ છે, ઘઉં અને કાંકરાને કહેવાય. એક જોનાર છે એ ઘઉં છે અને જોવાની જે ઓબ્જેક્ટ છે એ કાંકરા છે. સમજો? તમારા બેયને જાણવું પડશે. તમે એમને ધ્યાન કરવા મંડી જાવ એમ નહીં હાલે. તમે કાંઈ ન કરો એવી વ્યવસ્થામાં આવી જાવ નહીં હાલે. કરશું સાધના અત્યારે તો કોઈ પણ કરીએ ભાઈ, એટલે મનના સ્તર ઉપર જ રહેવાના છે. કારણ કે અમે એમને અત્યારે તમને જે કહેવામાં આવે છે તમે બરાબર સાંભળો. પેલા એક્ઝેક્ટ સાંભળો. હું અત્યારે જે કહેવા માંગુ છું એને તમે અત્યારે જે સ્થિતિમાં છો ભલે રહ્યા, જ્યાં છો ત્યાં ભલે રહ્યા. હવે અત્યારે અહીંથી જે બોલાય છે ને એને તમે સાંભળો છો અને એ સાંભળવા દ્વારા હું તમને જે બોલનાર જે કહેવા માંગે છે એ શું કહેવા માંગે છે કે આ જે ઓબ્જેક્ટ છે એ કાંકરા છે, આ જે ઓબ્જેક્ટને જોવે છે એ ઘઉં છે. હવે આ બેનું સેપરેશન કરવો એ વિવેક છે. હવે તમે આના વિશે કહો.
આ બે વસ્તુ છે અને એના વિશે હવે તમારે જે વાત કરવી કરો. બે વિશે કઈ કરવું જ નહીં. અરે ઈ ન કરવું એટલે પાછું ઈ ન કરવું ઈ તમે ક્યાંક સાંભળેલું છે. તમે આ બધી વસ્તુ સાંભળેલી વસ્તુ જોતી જ નથી હવે કોઈ. આ તમે કેટલી વાર સાંભળ્યું છે કે ન કરવું ઈ બેસ્ટ વસ્તુ છે? કેટલી વાર સાંભળ્યું છે? કરવું એટલે એમ કે કરવું એમાં થઈ જાય છે એમ નથી. એમ નહીં. અત્યારે ના, તમે હવે કરવા ન કરવાની હવે છોડી દો. કરવા ન કરવાને છોડી દો. તમને ઘઉં અને કાંકરાની વાત કરી છે, હવે તમે આના ઉપર કંઈક ફોકસ કરો, બીજી કોઈ વાત ન કરો. એટલે ભાઈ પ્રકૃતિ તો દેખાય છે, પણ પ્રકૃતિને જોનાર જે છે એના સુધી હજી અમે નથી એમ પહોંચી શકે. એટલે આ જગ્યાએ તમે ઉભા રહ્યો, બધા આ જગ્યાએ ઉભા રહ્યો. આ બોલે છે એ જગ્યાએ ઉભા રહ્યો. આ જગ્યાએ તો ઉભા રહેશે ને તમે. શું કીધું એને? એટલે પ્રકૃતિ. હા, પ્રકૃતિ દેખાય છે, પણ પ્રકૃતિને જોનાર સુધી હજી અમે નથી પહોંચી શકતા. પ્રકૃતિ તો દેખાય છે, બધાને પ્રકૃતિ તો દેખાય છે ને. હવે આટલી વાત તો આપણે જે કરવું છે આ જ કરવું છે, અને આપણે આ કોઈ દી કરતા નથી એટલે કહો. અને પાછું આ તમે બૌદ્ધિક કરશો તો નહીં થાય. હવે અત્યારે જે વાત કરવામાં આવશે એ બૌદ્ધિક વાત નથી, પણ હૃદય રેડવું પડશે. પેલું હૃદયથી શોધ કરી છે આપણે સુપરફિશિયલ શોધ નથી કરતા, આર્ટિફિશિયલ શોધ નથી કરતા કે આ શું છે ને કેમ છે ને બૌદ્ધિક ઇન્ટેલેક્ચ્યુઅલ. અહીંયા હવે તમારે હૃદય રાખવું પડશે. હવે તમને પ્રકૃતિ દેખાય છે. હવે હું તમને ક્વેશ્ચન કરું કે પ્રકૃતિ દેખાય છે અને તમારે જવાબ ઇન્ટેલેક્ચ્યુઅલ નથી દેવાનો. તમે અંદરની શોધ પછી, અંદર અહેસાસ પછી તમે જવાબ આપો કે ખરેખર આ પ્રકૃતિ દેખાય છે. એટલે હવે આ પ્રકૃતિની અંદર તમને પ્રકૃતિ તમે કોને કહો છો એ હવે સમજવું છે. પ્રકૃતિ તમે કોને કહો છો? બારનું જે સ્થૂળ વસ્તુ છે, એટલે વર્ણન કરો. એમ સ્થૂળ વસ્તુ કોઈ પણ કામ કરીએ છીએ કે જે કંઈ દેખાય છે એમાં બધું ખબર છે, પણ એની પાછળ અમારી સાયકોલોજી કઈ ભળી ગઈ ને? કઈ નહીં. પ્રકૃતિ તમે પ્રકૃતિની ખાલી વ્યાખ્યા કરો. પ્રકૃતિ એટલે શું? બરાબર. હા, બહારની પ્રકૃતિમાં એ આપણે કઈ બરાબર. અંદરની એક પ્રકૃતિ છે, સાયકોલોજીકલ વિચાર. એની અંદર આપણા વિચારો આવતું હોય, આપણા મન આવતું હોય, એ એક પ્રકારની પ્રકૃતિ કહેવાય. એની અંદર ક્રોધ, લોભ, મોહ આ બધી પ્રકૃતિના વિભાગમાં. એટલે પ્રકૃતિ સ્વયંથી ગતિ કરે છે. આપણે એમ પૂછીએ છીએ, માનો કે આ શરીર છે, તમારું શરીર છે એ ગતિ કરે છે, એ સ્વયંથી કરે છે? કોનાથી ગતિ કરે છે? વિચાર છે, માનો કે વિચાર પોતાની ગતિ કરે છે, તો કેવી રીતે કરે છે? ગતિ કેવી રીતે કરે છે? ગતિ ક્યાંથી આવી? એટલે ઈચ્છા થઈ, વૃત્તિ થઈ અને વિચાર થયો અને ગતિ. એટલે ગતિ, ઈચ્છા અને વૃત્તિ એની એ પછી વાત. પણ એ ગતિ માનો કે પંખાની અંદર અત્યારે આ ગતિ છે એ ક્યાંથી આવી છે? તમે એને ક્યાંથી કહો? ઇલેક્ટ્રિક છે. તો આની ઇલેક્ટ્રિસિટી કોણ છે? ના એટલે એમ મેં તમને કીધું કે ઇન્ટેલેક્ચ્યુઅલ જવાબ નહીં, થોડોક અંદરનો પ્રેમ રેડવો પડે. એટલે અંદરનો પ્રેમ તો રેડવો પડે. એટલે અત્યારે આપણે દેખીતી વસ્તુની શોધ કરીને ન દેખીતી વસ્તુ તરફ ગતિ કરવા માંગી છે. અત્યારે આપણને જે દેખાય છે એના એટલે ખાલી એવો પ્રશ્ન પૂછી છે, તો પછી આ જે શરીર ગતિ કરતું હોય તો મણદું કેમ ગતિ કરતું નથી? શરીર જો ખરેખર શરીરનો ધર્મ જ હતો ગતિ કરવી, તો શરીર મૃત્યુ પામ્યું તો ગતિ કરવાનું. તો આ ગતિ આવી હતી ક્યાંથી? આ સ્કૂટર હોય કે મોટર હોય કે એની અંદર જે હોય એ હાલવાની પ્રક્રિયા કરતો હોય. ભલે આમ દેખાય છે સ્થૂલ, એની દેખાવાની પ્રક્રિયાની અંદર કેટલી બધું, અને છેલ્લે તો કરંટ જ હોય છે બધાની અંદર, કે નહીં? તો આ કરંટને અલગ કરવો છે. આ કરંટ જે આપે છે આપણને, આ પ્રકૃતિને જીવંતતા આપે છે. પ્રકૃતિ મરેલી વસ્તુ છે, એને જે જીવંતતા આપે છે એના તરફ આપણે ગતિ કરી છે. એટલે આપણે ક્વેશ્ચન અત્યારે દેખાતી વસ્તુ ઉપર કરી છે. આપણે હવે પ્રશ્ન એવી રીતે કરી શકીએ કે તમને અત્યારે ભાન થાય છે, એમાં કોઈને શંકા જેવું છે કે ખબર પડે છે? તમને ખબર પડે છે અથવા નથી ખબર પડતી એની ખબર પડે છે? ખબર પડે છે એની ખબર પડે છે, નથી ખબર પડતી એની ખબર પડે. એટલે ખબરનું તત્વ તમારી અંદર છે. હવે આ ખબરના તત્વને તમે હવે બોડીમાં લઈ જાઓ, માઇન્ડમાં લઈ જાઓ, બધી જગ્યાએ લઈ જાઓ, અંદરના પ્રેમથી. બૌદ્ધિક રીતે નહીં, કાંઈ નહીં થાય. બૌદ્ધિક રીતે તમે શોધ કરશો તો કાંઈ. અંદર પ્રેમ રેડીને શોધવું છે કે રિયલ સેન્સમાં આમ છે.
આ ભાન તો તમને જ થાય છે, કોઈને થાય છે, બીજાને કોઈને થાય છે, તમને જ થાય છે. તો આ ભાન તમને થતું હોય તો આ બોડીને ભાન થાય છે, અંદર રેકોર્ડિંગ થાય છે. અત્યારે આ શબ્દો તમારા કાનમાં જાય છે અને એની અંદર રેકોર્ડિંગ અંદર જે તે પ્રકારની રેકોર્ડિંગ થાય છે અંદર. તો આ રેકોર્ડિંગ છે એ ચેતન છે. શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ દ્વારા બધી આકૃતિઓ અંદર દાખલ થાય છે, એ ચેતન છે. કોણ ચેતન છે? આ ક્વેશ્ચન તમારી અંદર સેટિસ્ફેક્શન ન થાય ત્યાં લગી તમારે ચાલુ રહે. આપણને આટલી તો ખબર છે કે મને ભાન થાય છે. આ કોને ખબર નથી ભાન નથી થતું? સુસુપ્તિની અંદર હાવ સપનું નહોતું એવી ખબર મને પડે છે, હાવ કરતા હાવ શાંત હતું એ મને ખબર પડે છે. તો ખબરની પ્રક્રિયા તો 24 કલાક હાલે છે. તો આ ખબરને લઈને હવે પ્રકૃતિની તલાશ કરો કે આ પ્રકૃતિ, આ હાડમાસનું ચામડું છે ઈ છે, આ દેખાતી આ પ્રકૃતિ છે ઈ છે, કોણ છે? અને બધાને ચેતનવંત તો કોણ રાખે છે? આની સમજ, માનો કે આપણે આ બધી વસ્તુ જોઈ છે એની કંઈક સમજ આપણી અંદર થાય છે, અને જે સમજ થાય છે એ મહત્વનો ભાગ ધરાવે છે. જે સમજ થાય છે એ મહત્વનો ભાગ ધરાવે છે. અને આપણને અત્યારે એવું થયું છે કે જે સમજ થાય તો એનું કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, દેખાતી વસ્તુ મહત્વની. એટલે આપણે અત્યારે એટલા બધા પ્રોબ્લેમમાં છીએ કે આપણને દેખાતી વસ્તુ જે જોવે છે એના કરતાં નાની લાગે છે, નકામી લાગે છે. જોવે છે એના કરતાં જોવે છે એને હા બધા નકામું ગણે છે. અને જોવાની બધી વસ્તુ શબ્દ સ્પર્શ રૂપ રસ ગંધ માન મોટાઈ આ બધી વસ્તુ એ મોટી લાગે છે. અને આ બધી વેલ્યુ, અંદર જે વેલ્યુ કરે છે એ કોણ છે? અંદર જે વેલ્યુ કરે છે, અંદર જે ભાન થાય છે એ કોણ છે? આ ભાન છે એ બોડી છે, ભાન છે એ માઇન્ડ છે, ભાન છે એ ઇન્ટેલેક્ટ છે, કોણ છે? ખાલી આ અંદરની ઈમાનદારીપૂર્વકનો તમારી અંદરની સર્ચ દ્વારા કરેલી શોધ હશે ને તો કામ આપશે. આ તમે ઇન્ટેલેક્ચ્યુઅલ કહો છો કે આ નથી એ કઈ નહીં થાય. ત્રણે જોઈ શકે છે એટલે એનાથી તો અલગ જ છે. એટલે તમે ફોકસ નાખો કે આ જે ભાન નામનું તત્વ કંઈક અલગ જ છે. આ જે અલગ છે ને એ હું છું, અને બાકી બધી વસ્તુ અને પછી એની તમે શોધ કરો કે એ રહે છે આખો દિવસ. આ ભાન નામનું તત્વ છે એ નિરંતર રહે છે, જાગ્રતમાં રહે છે, સ્વપ્નમાં રહે છે, સુસુપ્તિમાં રહે છે, ક્યાં રહે છે? ભાઈ કે ચાર અવસ્થામાં, ત્રણ અવસ્થામાં એ રહે છે. આ છે ને આ પેલા આ વિવેક કરવા એટલે વિવેક આપણે ક્યાંથી કરી છે? દેખાતી વસ્તુમાંથી. દેખાતી વસ્તુ અને ન દેખાતી વસ્તુ બેયને ભેગી કરી. આ ભાન નામનું તત્વ છે એ આમ દેખાતું નથી. આમ ભાન નામનું તત્વ એટલે આપણે અત્યારે હા કરી છે, પણ ભાન નામના તત્વને અડ્યા નથી કોઈ, આપણે એને ટચ નથી કર્યું. હવે તમને પ્રેમ હશે તો તમે ભાન નામના તત્વને કંઈક સ્પર્શ કરવા માંગશો, અને આ બાજુ પ્રકૃતિના તત્વને સ્પર્શ કરવા માંગશો. અને બેયને તમે જ્યારે જો બેયનું કમ્પેરિઝન કરશો ત્યારે એને જુદા પાડી શકશો. અત્યારે આઈડેન્ટિફિકેશનની આખી અવસ્થા છે. આખું હું એટલે જડ અને ચેતન બે આ એક થઈ. હું શરીર છું તો હું એટલે ખરેખર શરીર નથી, હું શરીર માનું છું મારી જાત. આમ તાકાત નથી જડ અને ચેતન. હું સુખી છું સાયકોલોજી આરે તાકાત. હું એક અલગ વસ્તુ છું, જોનાર જાણનાર છે. અને આ જે દુઃખ છે એ અંતકરણનો ધર્મ છે. આ બે અલગ વસ્તુ છે, બેને ભેગી કરે. એટલે પેલું મારે આ વિવેકના અન્ડરસ્ટેન્ડિંગ જોઈશે. આ અન્ડરસ્ટેન્ડિંગ, આ ઇન્ક્વાયરી તમારે કંઈ કરવું નથી, પહેલા ઇન્ક્વાયરી કરો. ઇન્ક્વાયરીની અંદર એવી તાકાત છે, ઇન્ક્વાયરી છે એની અંદર એવી તાકાત છે કે એ બધી વસ્તુને શોધી કાઢશે. ઇન્ક્વાયરી છે એ દેખાતી વસ્તુને, એટલે આપણને અત્યારે કોઈ વસ્તુ દેખાય છે એમાં સંશય નથી. ખરેખર સંશય તો જે જોવે છે એમાં ન હોવો જોઈએ, દેખાતી વસ્તુમાં તો સંશય હોવો જોઈએ. એટલે જ્યારે દેખાતી વસ્તુમાં સંશય પેદા થાય છે કે આ મને દેખાય છે એવું જ છે, ત્યારે પ્રકૃતિ એના વસ્ત્રો તૂટતા જશે. ઇન્ક્વાયરી આ કામ કરી શકે. એટલે આજે આટલું રાખી ઇન્ક્વાયરી લગી, અને આ જડ ચેતનનો વિવેક અને એની અન્ડરસ્ટેન્ડિંગની જરૂર છે. પછી તમારી સાધના જે કરવી કરો, એટલે એક અન્ડરસ્ટેન્ડિંગ. બરાબર.